માની વાત આવે, હવે હું આટલી માની વાત કરું અને પિતાને ભૂલી જાઓ તો નગુણો કહેવાય ને. લોક સાહિત્ય તો બેય બાજુ બેય પલ્લાને જોવે છે. પિતાશ્રીની હાજરી છે અહીંયા. ધીરુભાઈ ભગવાન હો વરાના એમને કરે. બ્રાહ્મણ તરીકે આશીર્વાદ આપવાનો તો ઐશ્વર્ય લાયસન્સ છે, પણ બાપ છે ને એ દરેક પુરુષને અનુભવ હોય કે મા વિશે લખાયું બહુ. તમે જુઓ બાપ વિશે એટલું બધું લખાયું પણ નથી. લોક કવિઓએ, આપણા શાસ્ત્રીય કવિઓએ પિતાના તમે ગીત સર્ચ કરજો ગૂગલમાં, તમને રોકડા 2-3 ગીત જ મળશે. અને મા માટે માગશો ને તો કેટલા બધા ગીત મળશે. તો બાપ હોય. સિઝનનું પહેલું ફ્રૂટ બાપ જ લઈ આવે ઘરમાં, અને કોઈ એને થેન્ક યુ કે એની અપેક્ષા પણ ન રાખે. આ બાપ છે. સવારે કદાચ, અને આપણા બાપુજી તો યાદ કરો, આપણને બધાને 40+ ની યાદ, મુકેશભાઈની પેઢી જે આખી છે એ મારી જેવડી પેઢી કહું તો આખી પેઢીને આપણા બાપુજી આપણને ફેરવીને ફડાકા માર્યા. એટલે જ આપણામાં શીશ થાય. માર્યા છે ને તમને મુકેશ ચંદુભાઈ, માર્યા છે ને તમને? તો બસ બાપુજી બેઠા છે ને કહું, મને બહુ માર્યો. વિમલ તને માર્યો છે? બહુ જોર. અને એક ઝાપટ મારીને પછી શું કહેતા હતા આપણા બાપા? રોતો નહીં નકર બીજી મારીશ. આપણે પેલીનું જ રોયા નથી. યાદ કરો, રોતો નહીં નકર બીજી મારીશ, આવું કહી દેતા. અને આપણા બાળપણનો તો જલસો એવો હતો ને, આપણા માસ્તરો એવા હતા. જાજા ભાગે અમારી નાત હતી, ઘરે આવે, આપણી ચા પીવે અને આપણને માર ખવડાવતા. યાદ કરો, તમારો મોટો છે ને એ જરાક બરાબર નથી ભણવામાં, એમ કરીને તો બાપા માસ્તરે માર્યો હોય, ઘરે આવીને બાપા 2 ફડાકા મારે. અને અત્યારના છોકરાઓને 99% આવે છે. રાહિલ રોમિલ તો CA કરે છે ને અત્યારે. હા, તો 98% 99 PR લઈ આવે છે છોકરાઓ, અત્યારના છોકરાઓ. મને તો યાદ છે, હું 10માં હતો ત્યાં આપણે ફર્સ્ટ ક્લાસ આવતા હતા. ફર્સ્ટ ક્લાસ આવે એટલે પેંડા વેચાતા. નવડો તો કોઈ દી ભાળ્યો જ નહોતો આપણે. માર્કશીટમાં જ નવડો ન હોય, ટોટલ થતા હતા ઘણી વાર. હાથે વિષયના ગણો તો 90-92 થઈ જતા હતા. પણ નવડો તારે આવ્યો તો કોઈ દી? નવડો કોઈ દી નથી આવ્યો. હાતડાય પૂરું. હાતડો ભાળ્યો તો એકવાર મેં. અને હવે છોકરાઓ 99.99 PR લઈ આવે. આપણને તો આવા તાવ આવતા હતા. બહુ મુદ્દો છે મારો, જો સમજાય તો. આપણને તો 99 સેવા ને તાવ, આપણને તાવ જ આવ્યા છે. માર્ક તો કોઈ દી નથી આવ્યા. જાગો ગ્રાહક જાગો. તો હું કેટલાકને છે ને અત્યારે એવું છે, આજના છોકરા બગડી ગયા છે. આવું ન કેવું ભાઈ સાહેબ, વિનંતી કરું છું કલાકાર તરીકે. આજના છોકરા અરે 100માંથી 99 માર્ક લઈ આવે, આ બગડી ગયેલા કહેવાય? આપણે નાના હતા ત્યારે એક બીડી સિવાય કઈ બગડવામાં હતું? પાડો હા. વધીને બીડીનું ઠૂઠું એક પીવાઈ જતું હતું ક્યારેક. આપણે એકવાર ટ્રાય કરેલી, એક જ વાર. પછી બાપાએ જે માર્યો છે, બીડી ઝેર થઈ ગઈ જિંદગીમાં. તો એ આ જેવી છે એવી અંગત વાત કરું છું. પણ બાપાએ શિસ્ત આપણામાં ડેવલપ કર્યું. તો બીડી સિવાય બીજું આપણે એક આખી પેઢી 40+ની એના જીવનમાં બીડીથી વધારે કાંઈ બગડવાનું હતું નહીં મારા વાલા. અને અત્યારે આ છોકરીઓ જે GPSCની તૈયારી કરે છે, CA CS ની તૈયારી કરતા હોય, એના એકલા બેડરૂમમાં ગૂગલ ઉપર એને બધું જ અવેલેબલ છે, અને છતાં એ એક્ઝામની તૈયારી કરે છે. તો આ પેઢી આપણા કરતાં વધારે સંયમવાળી કહેવાય. એક તાલી તો બનતી. આ એંગલ તમને કોઈ નહીં આપે કે આ હું શિક્ષક છું, મારી સ્કૂલ છે મુકેશભાઈ રાજકોટની અંદર. એટલે આ વાત હું કહું છું. હજારો વાલીઓને હું મળ્યો છું. એટલે હું તમને પણ પ્રાર્થના કરું છું કે યુવાન દીકરા દીકરીને માથે હાથ મૂકીને કહેજો કે બેટા તારી સફળતામાં મારી તાલી હોય ને તો તારી નિષ્ફળતામાં મારો ટેકો હોય જ. મોજ કરીને યાર, તું એમાં નપાસ થાક. તને ઓછા માર્ક આવે તો મારો દીકરો કે મારી દીકરી થોડો મટી જાય છે. જિંદગીનો એક ભાગ છે ને નિષ્ફળતા. આમાંથી કયો માણસ એવો છે જે જિંદગીમાં કોઈ દી નિષ્ફળ જ ન થયો હોય, કોઈ દી મંદી જ ન ભાળ્યું હોય? એવું છે કોઈ? ના રે ના. એ તો પાછું ઊભું થવાનું હોય.